ભરવાડ સમાજ દ્વારા આયોજિત દીકરી મારી લાડકવાઈ 8મો સમૂહ લગ્ન સમારોહ પાસોદરા પાટિયા સ્વામિનારાયણ ગ્રીન સિટી વરાછા ખાતે રાખવામાં આવ્યો હતો અને આ સમારોહમાં 24 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરવાડ સમાજ દ્વારા આયોજિત દીકરી મારી લાડકવાઈ 8મો સમૂહ લગ્ન સમારોહ પાસોદરા પાટિયા સ્વામિનારાયણ ગ્રીન સિટી વરાછા ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં માલધારી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં ઓલપાડ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા, કોર્પોરેટર તેમજ માલધારી સમાજના સામાજિક ગુરુ, માલધારી સમાજના અલગ અલગ શહેરના પ્રમુખો હાજર રહ્યા હતા. આ સમારોહમાં 24 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રોગ્રામનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ભરવાડ સમાજના સમૂહ લગ્નનો પ્રોગ્રામ છે, એના વિશે અમે તમારી પાસેથી વિસ્તૃત માહિતી જાણવા માંગીએ છીએ. આજે ભરવાડ સમાજ સુરત દ્વારા આ 7મો સમૂહ લગ્ન છે. આજે લગભગ 24 જેટલા જોડાઓ આજે પ્રભુતાના પગલાં પાડવાના છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના ભરવાડ સમાજના તમામ યુગલો આજે અહીંયા પ્રભુતાના પગલાં પાડવાના. ત્યારે હું સૌપ્રથમ તો એમને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જે રીતે ભરવાડ સમાજ અત્યારનો જમાનો જોઈએ છે કે ખર્ચાળ જમાનો છે, એક સામાન્ય કુટુંબે લગ્ન કરવા હોય તો એના માટે ખૂબ મોટી મહેનત પડતી હોય, ત્યારે એક ભરવાડ સમાજ એક સમાજ જે પશુ સાથે હંમેશા જોડાયેલો છે અને એ લોકોને સામાજિક રીતે પણ જોડવાનું કામ કરી રહ્યો છે. અને આ ભરવાડ સમાજ જ્યારે સમૂહ લગ્ન કરી રહ્યો છે તે એક બીજા સમાજને પણ પ્રેરણા આપે છે. આજે સવારથી લઈને બધા જ સમાજ સમૂહ લગ્નમાં જવાનું થાય છે. આટલો ભરપૂર તાપ હોવા છતાં બી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. દર્શક મિત્રો, જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે ભરવાડ સમાજ દ્વારા બહુ મોટું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરવાડ સમાજના દક્ષિણ ગુજરાતના પ્રમુખ લક્ષ્મણભાઈ શ્રી આપણી સાથે હાજર છે. આપણે એમની પાસેથી વિસ્તૃત માહિતી લઈશું આ લગ્નનો પ્રોગ્રામ કઈ રીતનું આયોજન છે. લક્ષ્મણભાઈ. હા, સમૂહ લગ્ન વિશે વાત કરવાની છે. જી. હા, તો સમૂહ લગ્ન અમારા સમાજમાં વર્ષોથી ચાલે આવે છે. પહેલાં શરૂઆતમાં જ્યારે અમે અહીંયાથી માલધારી છીએ એટલે ગમે ત્યાં ગામડે ફરતા હતા ત્યારે અમે 100 500 દીકરીઓ પરણાવેલી છે. અમારું જોઈને પછી આ સમૂહ લગ્નમાં આવેલું છે આ બધું. અત્યારે જે બીજો સમાજ જે લગ્ન કરી રહ્યા છે સમૂહ લગ્ન, સૌ પ્રથમ પહેલાં માલધારીઓ આ સમૂહ લગ્ન કરતા. ગમે ત્યાં રહેતા હોય, મહારાષ્ટ્રમાં રહેતા હોય, ગુજરાતમાં રહેતા હોય, કચ્છમાં રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય, તો અમારો માલધારી સમાજ આ સમૂહ લગ્ન પહેલેથી કરતા કરીએ છીએ. અને આજે તે આ મોંઘવારી જે અત્યારે માજા મૂકી છે અને એના હિસાબે અત્યારે બધા ભાવ વધી ગયા છે. એમાં આ સમૂહ લગ્ન આમાં કોઈ એવું નથી કોઈ ગરીબ ઘરની દીકરી છે કે આવું છે એવું નથી. ટોટલ સમાજની દીકરીઓ છે, બધા શ્રીમંત માણસો છે, પણ અમારા સમાજમાં પહેલેથી અમારા વડવાઓ જે કરતા ગયા છે. ભાઈ એક સાથે તમે લગ્ન કરો તો તમને ખર્ચો ઓછો થાય, સમાજ આખો એક થાય, સમાજ સાથે રહે. બધા સમાજ દૂરથી આવ્યા હોય, ગામડે રહેતા હોય, કોઈ મળતા ન હોય, તો આ સમૂહ લગ્નનું કારણ એ છે કે અમે બધા સાથે ભેગા થઈએ. કોઈ 2 વર્ષે થાય, કોઈ 5 વર્ષે થાય. સમૂહ લગ્નનું આયોજન હોય એટલે અમે પત્રિકા લખીએ એટલે બધા અહીંયા હાજર રહે. બધા સાથે મળીને દુઃખ સુખની વાતો કરીએ અને આગળનો પ્રોગ્રામ શું છે આવતા વર્ષનો એનું અમે નિર્માણ કરીએ. એટલે સમૂહ લગ્ન અમારા સમાજમાં આહિર, ચારણ, ભરવાડ, રબારી, ગઢવી આ બધામાં સમૂહ લગ્ન પહેલેથી ચાલ્યા જ આવે છે માલધારી સમાજ આખામાં. અમારે આટલી છોકરીઓ તો કાંઈ નથી, 500 1000 ગયા વર્ષે અમદાવાદમાં 3001 છોકરી પરણાવી અમે. આ અમારું લગભગ 7મું. રિપોર્ટર સુભાષ ઠાકરે સાથે કેમેરામેન હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.